સ્ટાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસીસમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો આજે ગુજરાતની મતદાર યાદીમાં થયેલા એક મોટા ફેરફારને સમજીએ. તાજેતરમાં એક એવું અભિયાન ચાલ્યું જેણે ગુજરાતની મતદાર યાદીને લગભગ બદલી જ નાખી. આટલો મોટો આંકડો ખાસ સઘન સુધારણા એટલે કે SIR પ્રક્રિયાને કારણે છે. તો સવાલ એ છે કે આ પ્રક્રિયા છે શું અને શા માટે આટલો મોટો ફેરફાર થયો? સરનો મુખ્ય ધ્યેય છે એકદમ સાચી અને ભૂલ વગરની મતદાર યાદી બનાવવાનું. કારણ કે સમય જતાં સ્થળાંતર, મૃત્યુ અને ડુપ્લિકેટ નામોને લીધે યાદીમાં ભૂલો વધી જાય છે. આનો હેતુ એક જ છે, નિષ્પક્ષ ચૂંટણી માટે એક સ્વચ્છ અને ભરોસાપાત્ર મતદાર યાદી તૈયાર કરવી. આ પ્રક્રિયા એકદમ પદ્ધતિસરની હોય છે, જેમાં હજારો અધિકારીઓ સામેલ હતા. એટલે કે ઘરે ઘરે જઈને ચકાસણીથી શરૂ કરીને આખરી યાદી બહાર પાડવા સુધીની આખી પ્રક્રિયા છે. ગુજરાતમાં આ આખી સઘન પ્રક્રિયા લગભગ 3.5 મહિના સુધી ચાલી હતી. ચાલો હવે આંકડા પર નજર કરીએ અને જોઈએ કે આની વાસ્તવિક અસર શું થઈ. આખી કવાયત પછી ગુજરાતમાં હવે સત્તાવાર રીતે 4.40 કરોડ મતદારો નોંધાયેલા છે. મોટાભાગના નામો કાયમ માટે સરનામું બદલવાને કારણે અથવા અવસાનને કારણે દૂર થયા હતા. લગભગ 9.5 લાખ નવા મતદારો ઉમેરાયા, પણ તેની સામે 77 લાખ નામો દૂર કરવામાં આવ્યા. આ એક મોટો ફેરફાર છે. 2002ની સરખામણીમાં મતદારોની સંખ્યામાં 13.4% ઘટાડો નોંધાયો છે. આની અસર આખા રાજ્યમાં અલગ અલગ જોવા મળી, ખાસ કરીને મોટા શહેરોમાં. પણ એક સવાલ થાય કે જો કોઈ લાયક મતદારનું નામ ભૂલથી નીકળી ગયું હોય તો? ચિંતાની વાત નથી. ચૂંટણી પંચ પાસે ફરીથી નામ નોંધાવવાની એક સરળ પ્રક્રિયા છે જે હંમેશા ચાલુ રહે છે. ફક્ત ફોર્મ 6 ભરવાનું હોય છે. જરૂરી પુરાવા સાથે ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરી શકાય છે. અલગ અલગ કામ માટે અલગ અલગ ફોર્મ હોય છે, જેમ કે નોંધણી માટે ફોર્મ 6 અને સુધારા માટે ફોર્મ 8. અને જો કોઈ સમસ્યા હોય તો નેશનલ ગ્રીવેન્સ સર્વિસીસ પોર્ટલ પર ફરિયાદ પણ કરી શકાય છે. આ બધું એટલા માટે જરૂરી છે કારણ કે સાચી મતદાર યાદી જ મજબૂત લોકશાહીનો આધાર છે. આ એક મોટો સવાલ છે જે આપણી લોકતાંત્રિક પ્રક્રિયાના ભવિષ્ય સાથે જોડાયેલો છે. આ માહિતી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ ઉપયોગી રહ્યું હશે. આવા જ બીજા વિશ્લેષણ માટે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.